નમસ્કાર. ગુજરાતના તમામ ભાવિ શિક્ષકો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે. રાજ્યમાં એક બહુ જ મોટી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ એની બધી વિગતો જાણી લઈએ. જી હા, આ આંકડો બિલકુલ સાચો છે. પૂરી 11,000 જગ્યાઓ. જે લોકો શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે તો આ એક ઐતિહાસિક તક કહેવાય. સાચું કહું તો છેલ્લા ઘણા વર્ષોમાં આટલી મોટી ભરતી જોવા નથી મળી. અને હા, એક વાત ખાસ નોંધી લેજો. આ જે 11,000 જગ્યાઓ છે એ ખાસ કરીને પ્રાથમિક વર્ગો માટે છે. મતલબ કે ધોરણ 1થી 5માં ભણાવવા માટે વિદ્યા સહાયકોની ભરતી થવાની છે. એટલે જે લોકો પાસે પ્રાથમિક શિક્ષકની લાયકાત છે એમના માટે તો આ સોનામાં સુગંધ ભળ્યા જેવું છે. સારું, તો હવે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ જોઈશું કે આ જાહેરાતમાં શું છે. પછી કોણ અરજી કરી શકે છે એ સમજીશું. ત્યાર પછી બધી જરૂરી તારીખો પર નજર નાખીશું. અને છેલ્લે અરજી કરવાની આખી પ્રક્રિયા શું છે એ પણ જાણીશું. ચાલો, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ મુખ્ય જાહેરાતથી. આપણે સીધા જ એના સત્તાવાર પરિપત્ર પર એક નજર કરી લઈએ, જેથી બધી વિગતો એકદમ સ્પષ્ટ થઈ જાય. આ સ્ક્રીન પર જે દેખાય છે એ જ છે ઓફિશિયલ પરિપત્ર. આખી ભરતી પ્રક્રિયા આના પર જ આધારિત છે. એટલે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ ને એ બધી જ માહિતી આમાંથી જ લીધેલી છે. એટલે કે એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે. તો જુઓ, આ ટેબલમાં બધું જ ટૂંકમાં સમજાઈ જશે. પદ છે વિદ્યા સહાયક વર્ગ 3, માધ્યમ છે ગુજરાતી અને કુલ જગ્યાઓ છે 11,000. અને હા, જાહેરાતનો ક્રમાંક છે 01/2026. એકદમ સીધી અને સ્પષ્ટ વાત. ઓકે, હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. એ સવાલ જે બધાના મનમાં હશે કે આ ભરતી માટે અરજી કરી કોણ શકે? તો ચાલો એની લાયકાત શું છે એ બરાબર સમજી લઈએ. જુઓ, મુખ્યત્વે 2 શરતો છે. પહેલી શરત એ છે કે ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોવી જ જોઈએ. અને બીજી શરત છે DLED, એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની લાયકાત. આ બંને લાયકાત હોવી ફરજિયાત છે. પણ હા, અહીં એક બહુ જ મહત્વની અને સારા સમાચાર જેવી વાત છે. જે ઉમેદવારો અત્યારે DLEDના છેલ્લા વર્ષમાં ભણી રહ્યા છે ને, એમના માટે એક ખાસ છૂટછાટ છે. જો એમણે ટેટ 1 પરીક્ષા પાસ કરી લીધી હોય તો એ લોકો પણ અરજી કરી શકશે. આ ખરેખર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે બહુ મોટી રાહત છે. ચાલો, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને સૌથી અગત્યની વસ્તુ એટલે કે ટાઈમલાઈન જોઈ લઈએ. આ તારીખો ખાસ નોંધી રાખવા જેવી છે. તો અહીં આખું સમયપત્રક છે. જુઓ, 15 જાન્યુઆરી 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 4 ફેબ્રુઆરી 2026. અને પછી 16થી 19 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. આ બધી તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો. ઓકે, તો તારીખો તો ખબર પડી ગઈ. પણ સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે? ચાલો, એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે અને બધું જ ઓનલાઈન કરવાનું છે. સૌથી પહેલાં તો ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. ત્યાં જઈને ઓનલાઈન ફોર્મમાં બધી વિગતો બરાબર ભરવાની. પછી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના. એકવાર આખું ફોર્મ ફરીથી ચેક કરી લેવાનું કે કોઈ ભૂલ તો નથી ને. અને બધું બરાબર લાગે એટલે છેલ્લી તારીખ પહેલાં ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ આટલું જ. અને હા, આ રહી એની ઓફિશિયલ વેબસાઇટ dpgujarat.in. ખાસ યાદ રાખજો, અરજી કરવા માટે આ એક જ સાચી વેબસાઇટ છે. બીજી કોઈ ખોટી વેબસાઇટ પર ભૂલથી પણ ના જતા. બધી જ પ્રોસેસ આ પોર્ટલ પર જ થશે. તો ચાલો, આટલી બધી માહિતી પછી ફટાફટ એક નજર કરી લઈએ કે આમાંથી સૌથી અગત્યના અને યાદ રાખવા જેવા મુદ્દા કયા છે. જો ટૂંકમાં યાદ રાખવું હોય તો આ 4 વસ્તુઓ મગજમાં રાખજો. પહેલું, આ એક બહુ જ મોટી તક છે. 11,000 જગ્યાઓ. બીજું, લાયકાત ટેટ 1 પાસ અને DLED હોવું જરૂરી છે. ત્રીજું અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2026. અને ચોથું, અરજી ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ dpegujarat.in પર જ કરવાની છે. બસ આટલું ધ્યાન રાખશો તો આ તક ચૂકાય નહીં. તો શિક્ષણના ભવિષ્યને એક નવો આકાર આપવા માટે સૌ તૈયાર છે? કારણ કે આ ભરતી ખાલી એક નોકરી નથી. આ તો ગુજરાતના ભવિષ્યને, આપણી આવનારી પેઢીને ઘડવાનો એક મોકો છે. જે લોકો આ કામ માટે દિલથી તૈયાર છે એમના માટે આનાથી સારી શરૂઆત બીજી કોઈ ન હોઈ શકે.